વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ના અંગ્રેજીનું યુનિટ 2 ના જેનું નામ છે આઈ ચેક્ડ ઇટ તેના સ્પેલિંગના અર્થ સમજીશું। વન્સ એકવાર, એલિફન્ટ હાથી, પીપલ લોકો, કોલ્ડ કહેતા, ફ્રેન્ડ મિત્ર, રેટ એટલે ઉંદર, હિઝ એટલે તેનો અથવા તેનું, બોથ બંને। ત્યાર પછી આગળ વધીશું। એન્ડ એટલે અને, લવડ એટલે ખૂબ જ ગમતું, સ્વિમિંગ મતલબ તરવું, વોકડ મતલબ ચાલ્યા અથવા ચાલીને ગયા, રિવર એટલે નદી, એન્ટર્ડ જે એન્ટરનું ભૂતકાળ છે, એન્ટર્ડ એટલે પ્રવેશ્યો, એન્જોયડ એન્જોયડ એ એન્જોયનું ભૂતકાળ છે, એન્જોયડ એટલે આનંદ માણ્યો, ફોર અ લોંગ ટાઈમ ઘણા સમય સુધી, ધેન એટલે પછી, ઓલ્સો એટલે પણ। ત્યાર પછી આપણે આગળ વધીશું। અરાઇવ્ડ અરાઇવ્ડ એટલે આવી પહોંચ્યો, લુક્ડ એટલે જોયું, શાઉટેડ મતલબ બૂમ પાડી, કમ આઉટ મતલબ બહાર આવ, આન્સર્ડ આન્સરનું ભૂતકાળ આન્સર્ડ મતલબ જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી મતલબ મને ખલેલ પહોંચાડીશ નહીં, ડોન્ટ ડિસ્ટર્બ મી મને ખલેલ પહોંચાડીશ નહીં, અગેન ફરીથી, સૂન તરત જ, આઈ સે હું કહું છું, ધેન પછી, એંગ્રી એટલે ગુસ્સે, જમ્પ્ડ આઉટ મતલબ કૂદીને બહાર આવ્યો, જમ્પ એટલે કૂદવું અને આઉટ એટલે બહાર। અહીંયા ઈડી લગાવવાથી જમ્પનું ભૂતકાળ જમ્પડ થઈ ગયું, જમ્પડ આઉટ મતલબ કૂદીને બહાર આવ્યો, ટેલ મી મને કહે, વોટ એટલે કે શું, યોર એટલે કે તારું। હવે આગળ, પ્રોબ્લેમ મતલબ સમસ્યા, કેન ગો જઈ શકે છે, બેક પાછો, નાવ હવે, સેટિસ્ફાઈડ સંતોષ થયો, હી આસ્કડ તેણે પૂછ્યું, રિપ્લાઇડ જવાબ આપ્યો, નોટ વિયરિંગ નથી પહેર્યો, સ્વિમ સૂટ સ્વિમિંગ માટેનો સૂટ સ્વિમિંગના કપડાં, ટુ ચેક તપાસવું અને ચેકનું ભૂતકાળ ચેકડ એટલે તપાસ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ। ધન્યવાદ।